ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને જેટલા પણ ગુજરાતમાં ગાંડ મરામણા નેતાઓ છે, તમારા કાનની સાથે સાથે તમારી ગાંડ ખોલીને સાંભળી અહીંયા છે ને, આ વર્ષે ખેડૂતોની દિવાળી બગાડી, બરોબર? એટલે છે ને સૌથી પહેલા તો તમારી માનો પીકો. આ ભાઈએ તો ખુલ્લી આમ મિત્રો નેતાઓના સોતરા કાઢી નાખ્યા. જી આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે તો હાલ તો ગુજરાતની અંદર ખેડૂત લોકોનો જે ગુસ્સો છે એ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે તેમાંથી જ મિત્રો વાત કીધો ભાઈએ ખુલ્લી આમ નેતાઓને જે કહ્યું છે ને ભાઈઓ, જે આ મિત્રો વાત કીધો આખું સોશિયલ મીડિયા હલે નાખ્યું. સોશિયલ મીડિયાની અંદર એટલો બધો વિડીયો વાયરલ થયો છે કે તેના વિશે વાત જ ના કરો. હવે તમને બધા લોકોને ખબર છે કે બોટાદની અંદર આંદોલન થયું હતું ખેડૂત લોકોનું, અને ત્યારબાદ મિત્રો વાત કીધો ખેડૂત લોકોને સરખી રીતે ન્યાય ન મળતા ક્યાંક ને ક્યાંક અત્યારે ગુજરાતની અંદર ખાલી બોટાદના નહીં પરંતુ મિત્રો વાત કીધો આખા ગુજરાતની અંદર જેટલા પણ ખેડૂત છે જેને પણ ભાવ નથી મળતો તે ખુલ્લી આમ ગુસ્સે છે ને ખુલ્લી આમ નેતાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. કારણ કે નેતાઓના લીધે ક્યાંક ને ક્યાંક ખેડૂત લોકોને ભાવ નથી મળતો એવું મિત્રો આ ભાઈનું કેવું છે. પરંતુ આ ભાઈ જે રીતે બોલ્યા છે ને ખુલ્લી આમ સોશિયલ મીડિયાની અંદર આ ભાઈનો વિડીયો વાયરલ થયો છે. કારણ કે તમને લોકોને ખબર છે હાલ તો ગુજરાતની અંદર વિકાસની જરૂર છે ને વિકાસની અંદર ખાસ કરીને ખેડૂત લોકોને જે મિત્રો પૂરતા ભાવો નથી મળતા, જે ખેડૂત લોકોને મિત્રો વાત કીધો પૂરતા ભાવો મળતા હોત તો મિત્રો આંદોલન હતો મિત્રો વાત કીધો આવા ભાઈ વિડીયો બનાવવો જ ન પડવો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર હવે ભાઈ કપાસના ભાવ હોય, મગફળીના ભાવ હોય કે પછી મિત્રો બીજા ગમે તેના ભાવ હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર વિકાસની જરૂર છે. ખેડૂત મિત્ર રાત દિવસ એક મિત્રો વાત કીધો કરીને મહેનત કરે છે, પરસેવો પાડીને મહેનત કરે છે, છતાં તેને ભાવ નથી મળતો. તો મિત્રો ખુલ્લી આમ ભાઈ ગુસ્સે થઈ હશે. આ ભાઈ મિત્રો વાત કીધો જે રીતે ખુલ્લી આમ ગાળો બોલીએ છે ભાઈઓ, આઈ હોપ કે તમને મિત્રો વાત કીધો વિડીયો ગમ્યો હશે. વિડીયોને ભાઈઓ બંને એટલો શેર કરી દીજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા તમારા સમક્ષ હું વિડીયો લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.